મારું ચુવાડ હા કાવ્યા હજુ જાગે જ છે બેટા? હા જાગો કાવ્યા. ઉધરસ વધારે આવે છે ને બેટા? બહુ ઉધરસ આવે છે ને બેટા? બસ એ ચાલુ જ રહે. હાય હાય, અને તો તાવ છે. તમે ફોન જુઓ છો, ફોનમાં ધ્યાન એવી નહીં ખબર પડતી છોકરીને તાવ આવે છે. અઠવાડિયાથી આને ચડ ઉતરનો તાવ જ રહે છે. જો અને ઉધરસ છે. તાવ આવવાનો સાચી વાત છે. કઈ કરો હવે, આમ બેહી ના રહેવાય યાર. એક કામ કર ને, મમ્મીને બોલાય ને આની ઉપર થયો ને બે અગરબત્તી ઉતરાઈ દે એટલે આને મટી જશે. આ બોલાવે હોઈ ના ગયા હોય તો આ જા તું જા જલ્દી જો અને બાજરી જોજે મમ્મી ઉતારા તે બે અગરબત્તી થયો દે એટલે જોડે તાવ આવે. બેઠા તો એવી ખબર નહીં પડતી. પણ મને થોડી ખબર કે તાવ વધી આવે. જાય એવું નહીં ખબર પડતી. મમ્મી, ઓ મમ્મી, જો ને કાવ્યાને તાવ આવી ગયો છે ને ઉધરસ વધારે આવે છે. 4-5 દિવસથી ચડ ઉતરનો જ તાવ રહે છે એને. એવું છે? હાજ તો એના પરથી મીઠું મીઠું ઉતારો ને. આ એવું જો અંદર આવી શું છે છે તો તાવ છે અત્યારે તો આ બરિયા બાપના વાહા છે એટલે કઈ કહેવાય નહીં. અરે બેટા જો ને મમ્મી ઉધરસ તો આવે છે અને એને તાવે ચડી ગયો છે. આ તો જોડે ફોન જોતા તેમને કઈ ખબર નહીં. થોડી બહુ ઉધરસ ખાય છે. આય બેટા માર ઉધરસ નતા તો તાવે ચડી ગયો એને. આય માર ખોરામાં આય માર છોડી માર ખોરામાં આય બાપા કમમાં તને જો આ ચડ ઉતરનો તાવ છે તો માનો ના માનો પણ વડિયા બાપ કહેવાય. આગળ ચૈત્ર પેટે મહિનામાં કેટલો આવે છે. આપો છે એનો? હા તે આ જો પેટ હાફે છે ને એટલે બધું ભેગું થયું કહેવાય. એક બાજુ આ પેટ હાફતું હોય તો વરાજ જેવું કહેવાય. પણ આપણે શું કરવાનું, બરિયા બાપની બાધા રાખી વારવાની. પાછા રાખી હા બાધા રાખી વારવાની, બરોબર ને? કે બાપા જો સારું થઈ જશે મારી છોડી તો હું દર્શન કરાવી દઈશ. રાતે એવું કરું વાંધો અને નહીં. તને તે સમય એવું લાગતું હોય તો કોઈ ભુવાન બોલાવે હોય તો બોલાય બેટા. આ તો હું એક કામ કરું એક મારા ભાઈબંધ છે ને એને ફોન કરું હા, એમને કોઈ ઓળખીતા ભુવાજી હે. હવે આ તો જો તો હું દોરો કદાચ બોરો કરાવી નાખતો હોય ને એને હરખું થઈ જાય. આ તો એવું કરો હો ને? મારે. હા હા અને આવશે જ જો. ભાવશે તાવ એ દોરો કરાવશે એટલે તાવ ઉતરી જાય. અને એવું થોડું તમે મીઠું ઉતારતો ને એની ઉપરથી. એવું કરું. હા હા તે હાડો મીઠું ઉતાર. નજર બજર રાખી હોય ને તો ઉતરી જાય ને. આ તે કામ કરું, મીઠું ઉતારી દઉં. હા તું હોઈ જા બેટા, હું મીઠું લેતી અહીં આવી જા, આવું. મારું લઈ જાઓ. તાર પપ્પા ખોરામ તો હોઈ જા બેટા, હું મીઠું લઈને આવું હો તમે બેટા. મીઠું લેતા આવો એટલે થોડું મીઠું ઉતારજો. એ હા, હો હું મીઠું લઈને જો આવું. ગરમ લાય જેવું શરીર હે આનું. હા હા હારું લાવ હેડો બાર છોડીને બેઠું ઉતાર દઉં બાપા. બે ઉતારજો મીઠું. એ ભલે રે તમારે પર. હવે એમાં ખોરામાં જ રાખો. વાંધો નહીં, તાર ખોરામ રાખતું તાર અને મારી છોડીનું બેઠું ઉતારી દઉં. એ બળિયા બાપ બાપા આજથી આ ખાંસી તાવ દરિયો બધું આમાં લઈ લેજો મારા બાપા. બળિયાથી બળિયો કોઈ નથી. એ બધો બળિયા મીઠું ઉતારશે ને એટલે હવે મટી જાય તાવ. હવે તાવ મટી જાય હો. બાય મીઠું ઉતાર્યું ને અને આંખ બંધ થઈ જાય ને તો સુઈ જાઓ બેટા. હો ને, થોડી સુઈ જાઓ, હો વાર બેટી ના આવે. સુઈ જા. જો હવે તો બાય મીઠું ઉતારી દીધું એટલે હવે તને તાવ મટી જશે. હો ને? હા અને હું હે ને પેલા ભુવાજીને લાવ ફોન મને કરી દઉં. આપી પેલા દે, ભાઈને મને આપી દે. એ ભાઈને ફોન કરી દઉં એટલે પેલા ભુવાજીને બોલાવી લઉં. આમાં જ. કા એમને કા જવું આપડે? હમ? હા હું આવું ને. એમના તા નહીં જવું. અરે એક કામ આને લઈ કરો ને બેટા. જવાની એને. હા આપણા ઘેર બોલાવો ને ભુવાજીને. એવું એમને કા લઈ જવી? ના એમના તા ના આપણા ઘેર બોલાવો ને. એ મારે ભુવાજી આપણા ઘરે હા આવે તો આપણા ફોન- ઘેર તો આવે તો હા. ભુવાજી આવે તો જરાક આપણે સારું થાય બાપા. હા વાત સાચી વાત. સારું નકર તાવ મટતો જ નહીં યાર. આજ તો જો ને છોકરી ચડા જેવી થઈ ગઈ મારી તો. મારી છોડીને. ના ના બોલાવો. જોરાઈ લઈએ. શું કહે છે? હા શું શું લઈ જોરાઈ ખબર લઈએ. પડે ને હા, આપણે. પેલા ભાઈને ફોન ફોન કરજો. કરો હા એને ફોન ગાવા કરજો. જાઓ. અરે મારો ફોન ક્યાં ગયો? લઈને આજ તો તો જોતા હતા તમે. અહીંયા પડ્યો છે. એક કામ કરીને હુવાડ દે બેટા. ફોન અહીંયા પડ્યો આવી છે. લાવ હું એને બહાર લઈ જાઉં ઘડી ગઈ અહીં. લહેર બેલા આવી જા. આ લઈ જા જાય ને જા. બા હા બા તમે થોડી વાર હે ને બહાર લઈ એમાં ઘડીક રમાડ બેટા હો. હા. જા. ઘડીક રમો તો બારી નાખ. હલો 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 અરે ભાઈ તમારો નંબર મને પેલા કિરણ ભાઈ આલે તો ભુવાજી નું કામ હે મારે. હા ભુવાજી હે હા હા તે ભુવાજી ને કોને કે ભાઈ મારા આવી બેબી ને તબિયત ખરાબ રહે 4-5 દાડા બહુ તાવ આવે તો એને કઈક દોરો બોરો બાંધવો હોય ને જોવરાવવું હોય થોડું અમારે તે ચમ આવું થાય હે
છોડીને તાવ જ નહીં ઉતરતો. હા હા તે આપણે એવા ભુવાનું જ કામ થઈ જાય એવા ભુવાનું જ. હા મને વોટ્સઅપ કરો બધું. બધો તમને જે વ્યવહાર એ કે છે બધો વ્યવહાર હું હાલવા તૈયાર. કાલ બસ ખાલી પર છોડી તાવ ઉતરી જાય જુઓ મારતો. હા બસ 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 મારે આમે જોવરાવ છે ઘરમાં હમણાં બધાની તબિયત બહુ ખરાબ રહે હો. હા વાંધો નહીં મને સરનામું વોટ્સઅપ કરો હો. એ હા જો મારા બેટા ભુવાજી ના હતા તો મજા આવે ને. એ 11,000 રૂપિયા પેરામણી કરવાની, 5500 રૂપિયા એમની જોડે જે સેવક આવે ને 5100 રૂપિયા એના. એવું કીધું ભવાએ? ઓહો. એટલા બધા પણ ભલે ગમે એટલા ગયા પણ આપણો તો જે દુઃખ હોય તો કઢાવું નહીં તારે. એ સાચી વાત. હા તો તાર આ ટીમે બોલો માંડ હતા નથી લે. સાચી વાત છે. હાલ તો હું શું કહું કે ભુવાજી એવું કીધું કાલ સવારે એમને તમે અહીં લઈ જાજો. કાલ સવારે જો. કાલ સવારે જો હા પણ હવે ત્યાં મીઠું ઉતારી જો ખોઈ જઈએ. જો તારા મીઠું ઉતાર્યું ને એટલે આટલો ફેર ભાઈ તો આપણે એક કામ કરો ફુવાને બોલાવો અને ફુવાથી જ આપત છે. મને એક લાગે જો ત્યાં મીઠું ઉતાર્યું ચલું હાલ હા, તો આટલું. વાંધો નહીં. હવે મારી સાંભળો આજની રાત ભલે આજે હોઈ જતી કાલ સવાર વહેલી પડે હા પરોડી હું ઉપડું અને ભુવન લેતો આવું. ભાઈ ફુવાન લઈ આવી બેટા હો હા. અને આપણો થોડું જોરાઈએ ગઈએ છે મારે તાવ કરે હા, વળી વળી અને આવે કરે. ઘડી વળી આપણા ઘરમાં આ શું? હા એક દાડો આને તાવ આવ્યો, એક દાડો આને તાવ તો આવ્યો. આ બધું ના હમણાં હાલે. તો શિખર આપણી હાજવણ હાજી રહેતી જ નહીં. હા વાત સાચી વાત છે વાંધો નહીં. તું એક કામ કર હું થોડી વાર ઈ ઉઠી ને અહીંયા નહીં રહું તમે હુઈ જાઓ હું તો હું હોઈ જાઉં તમે લોકો અહીંયા હોઈ જાજો. આતે તું તાર જા બેટા, તું ઘડી ખોઈ જા હા અને હવાર વહેલો ઉઠજે. હું સવાર વહેલો ઉઠું તો નહીં ઉઠે. હા બસ એ હા, હો? હા. એ હા. પેલા ભુવાને ફોન કરી દીધો. મમ્મી હા બેટા શું કાવ્યા ના હવે? આ જો આ થોડું અહીંયા લાગે ઠંડી વસ્તુ ખવડાવો હા ત્યાં ખેતી કાપીના માટે તો એક થોડું ખવડાવો તો સારું છે એમ તો હા, પણ થોડું તોય ઉતરી હા તાવ ઉતર્યો આજે તે મીઠું ઉતાર્યું ને એનો ફરક પડ્યો આજે. હા એમ તે એના માટે જ આવજો અને હવે જો મેં પેલા ભુવાને ફોન કર્યો અત્યારે અભી હાલ હા એ કે તમે મને લેવા આવો કરે. તો લઈ આવો બેટા હું લેતો આવ્યો મેં આ લઈ આવજો જવું. આ લઈ આવજો તમે ત્યાં થોડું હા ખવડાવી લો હો એ ખાઓ. અરે હા હું શું કહેતો હતો? હા હું પેલા ભુવાજી લઈને આવું તો તમે ઘરમાં બધું ખરખું કરી નાખો. હા એટલે એટલું બેઠક જેવું થોડું કરી નાખો. એવું હા એ અવેરું જોવા માટે બેઠક હા જોશે જોશે ને એટલે થોડું હરખું કરી નાખજો. એ હો? હારું હારું જો હવે હા. પાયલ એ પાયલ હા મમ્મી બોલો બહાર આવીને બેટા હું તને કહું તારા ફૂલ આપણા હાર ભુવાજી આવે છે તો ફૂલનો હાર તૈયાર કરો અને પેલા થોડા ઘઉં કાઢજે બેટા અને આગળ પાઠ પાછળ ભુવાજી માટે પણ એટલે ગોદડું કેવું કઈ મૂકી દઈએ આવ ને? આવ હા આસન આસન સા આપણે હારું હા, પણ એ તો અને ચાંદલો કરજો ભુવાજીના હાર પહેરાવજો એ બધું તો તમે ચંદન કરજો હું તૈયારી કરી દઉં આ તો કરી દો તૈયારી હેડો આવો ભુવાજી આવી છે હો. આઈ ગયા ભુવાજી હા આવો 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 પછી આવો જય આવો ભુવાજી. ભુવાજી આવો. પકડો જય માતાજી. આવો આવો ભુવાજી આવો. જય જય બેહો ભુવાજી. એ માં. આવો જય માતાજી. આઈને બેટા પાયલ કાવ્યાને લઈને આય દર્શન કરાવાય જો ભુવાજી આ રે મારી બેબી. બરાબર. આના ના તાવ નહીં ઉતરતો છેલ્લા 4-5 દાડા છે. પગે લગાવો એ માં અરે માં છોડી એને તાવ નહીં ઉતરતો. માથે હાથ ફેરવો. માથે હાથ મૂકો હા એ તાવ ઉતરી જાય એવું કરી આલો ભુવાજી. એ મારી માં બસ હમણાં ઘરમાં ને કોઈની તબિયત સારી રહેતી નહીં અને છોડીને 3-4 દાડે બહુ તાવ આવે અને ઘરમાં કોક નું કોક બાજુ માજુ વાય જ છે એટલે પેલા ભાઈ જોડે નંબર લીધો તો હિરેન ભાઈ જોડે લાવ ભુવાજીને બોલાવી તો હવે જોવો ને આને તાવ ચમ આવે
ભુવાજીને આનો માથે હાથ મેલો ને ચાંદલો હવે ચાલુ કરો ભુવાજી આ. લે બેટા આ તારા હાથમાં રાખજો હો સરસ એક કામ કરો ને લાવ પેલો કલમનો ડબ્બો લેતા આવો. હા અને બેટા તું આ બાજુ આવી જા. આવું હવે તું આગળ આવતી આ રહે. બાજુ આવતી. હો આગળ આવતી રહે બધી. બસ અહીંયા બેહો. મમ્મી તમે થોડા આગળ જાઓ. હા હા કેટલા દિવસથી આવું ચાલે તમારા ઘરમાં અમારા ઘરમાં છેલ્લા 4-5 દાડા આમ તો અઠવાડિયા આવું આવું જ છે. બરાબર અને કોકનો તબિયત ખરાબ રહે જ છે. તાવ તવિયો ઘરવાય જતો જ નહીં ને. ચલો કઈ વાંધો નહીં હું થોડું જોઈ લઉં તમારું એક અગરબત્તી લાવો એક કામ કરો લાવો તો લાવો, અગરબત્તી. અગરબત્તી લાવો. ચાલુ હતી હો ભુવાજી વાંધો નહીં ને અગરબત્તી ચાલુ હતી એ. કશો વાંધો નહીં કરતા લાવો. જય માતાજી. એ માં બસ આ દુઃખ કાઢી નાખ ઘરમાં એ. ત્યાં જ લગાવી દો અગરબત્તી ઉભા ના થતા જો ભઈ જાઓ. શું આલ્યું ભુવાજી? જોજે વેણ બે, બે, બસ, ચાર, હશે. બે, 100, બે, 8, બે, 10. હા વેણ હા ભુવાજી. 10 નું જ હશે જોઈ લો 10 10 હા 10 ખરું ને ખરું ખરું. તો એ 10 નું વેણ આવ્યું ને હા. હવે એક એ 70 નો બતાવો આગળ ઓહો ભુવાજી તમે તો બહુ ભુવાજી રહે. બહુ દાડા નાખી દીધા. 70 તો લઈ લો ભુવાજી આજે. ચપટી થોડી વધારે અમે પહેલે છે ને અમે મુઠ્ઠી વધારે વાર દઈએ 2 2 4 2 100 2 8 2 10 12 13 15 16 થયા. આ વેણ આવ્યું બા હોરે કરમે હો. હે ને હા હોર કરમે. જો ભાઈ હવે એમાં એવું છે હા. એક વિધિ કરવી પડશે તમારા ઘરમાં નાની એવી વિધિ? હા બરાબર. કારણ કે તમારા ઘરમાં માનો ના માનો મેં જોયું ને ત્યાં સુધી મને એવું લાગે કે તમારા ઘરમાં પિતૃનું દુઃખ હતું પિતૃ પણ અમારે આખું કુટુંબ આપણે ભેગા થયા હતા. તે બધા પિતૃ નતા આપણે પેલા શું કહેવાય પેલા આયા હતા. પિતૃ તો અમે ભુવાજી બધા તેરવ્યા છે. જેટલા પિતૃ હતા ને બધે બધા તેરવી દીધા. અમે બધું અમે કરી- ઉભારો ઉભારો પિતૃ ભુવાજી અમે બધે બધા તેરવી દીધા. એકો એક જેટલા ના મમ્મી આપણે જ્યાં હતા પેલા તા ખબર ચાણો જ જ્યાં હતા જ્યાં હતા. આખું કુટુંબ થઈને ભેગું થઈને જ્યાં હતા. આખું કુટુંબ લઈને અમે ગયા હતા. બધે જેટલા પિતૃ હતા ને બધે બધાના લાડવા કરીને તેરવી દીધા બધાને. હવે કોઈ અમને નડે એવું નહીં ભુવા. જો ભાઈ તમે કહો મેં બધું નાખી દીધું બરાબર તેરવી દીધું જે હોય હા પણ મને હજી એક તમારા ઘરમાં એક પિતૃ દેખાય અને એની તમારે ચંદનભાઈ વિધિ કરવી પડશે અને ચાલશે જ નહીં એ કરવી જ પડે ફરજિયાત કરવી પડે તો અમને આજ સુધી કોઈ ભુવાએ કીધું નહીં એ કોઈએ કીધું એક ના કીધું હું કહું એટલે તમારે કરવી જ પડે અને એ વિધિ તમારે કર્યા વગર ચાલશે જ નહીં એના કરતા બધા બહુ હેરાન થઈ જશો હા તમે બહુ સખત હેરાન થશો બધા એટલે તમારે વિધિ કરવી જ પડે ફરજ તો આ તો મારું હારું વિધિ કરવાનું કે ભુવાજી હવે તો ભાઈ કરાવવી પડશે જો વિધિ નહીં કરાવીએ તો આ દુઃખ જશે ત્યાંથી પણ આપણે વિધિમાં હમણાં હા વિધિમાં અત્યારે મારે કેટલા આ 15,000 કેટલા તો કીધા ભુવાજીએ ભુવાજી 11,000 કીધા હા. મારી વાત સાંભળો અને હારું પેલું એમની જોડે કોઈ બીજું આવ્યું નહીં. હતો ને તો 5100 રૂપિયા એમને આલવાના હતા પાછા. એટલું એટલે 11 આમના 5100 એમના અને હવે કંઈક નિવેદના પૈસા પાછા લે. આપણે એ બધું નહીં જોવું. અત્યારે આપણે આપણું દુઃખ કાઢવાનું કે નહીં હા. કાઢવાનું? આપણે સોળી હાજી નહીં કરવાની. હા ચંદનભાઈ હવે હું એમ કહેવા માંગુ છું કે આમાં તમે જે વિધિ કરવાનું કહો એમાં હોય 100% રિઝલ્ટ મળશે અમને હોય 100% રિઝલ્ટ મળશે અને તમારું બધું દુઃખ તો એક દોઢ આલો મને. હા? એક દોઢ આલો. દોઢ લેવો તમારે હા આ પકડો તમે દોઢ દોઢમાં તો શું આલ્યું ભુવાજી પેલા આવ્યું? આ તમે વેણ આલ્યું કે વધાવો આલ્યો એ તો હા. તમે એ તો જુઓ પેલા શું હે એ તો જુઓ મેં શું આલ્યું એ તમારે તો દોઢ થી મતલબ રાખવાનો હોય ને 15 થયા 15 થયા ને હવે એ આ બીજું જોઈ લો જો દોઢ થઈ જશે 2 2 4 ને 2 100 દોઢ તો થઈ ગયો ને. થઈ ગયું થઈ ગયું પેલા ઊંધા ભુવાજી ઊંધું કર્યું ભુવાજી. આપણે વેણ આવે ને પછી હા. આના તો વધાવ પહેલા આલે. કેમ તો પેલા ભુવાજી વધાવો હોય. હું હે ને થોડો ઊંધો ભૂવો એવું આપણો છે નહીં, પણ હું લોકો અલગ કામ કરું એ વાત એ સાચી. અને હવે હું એમ કહું કે આ વિધિમાં ખર્ચો કેટલો થશે? વિધિનો ખર્ચો આમ તો હું પૈસા વધારે લઉં 20-25 હજાર લઉં ઓહો. પણ મને તમારો કોઈ કોન્ટેક્ટ થી તમારો ફોન આવ્યો હતો ને ઓહો ઓહો. તો તમારો હું બહુ નહીં લઉં 12-13 હજાર રૂપિયા લે બરાબર 12,000 એ રૂપિયા. વિધિ મારે અહીંયા નહીં ભાઈ બહાર જઈને કરવી પડશે એવું એમ? હા એ વિધિ અહીંયા ઘરમાં ના થાય પણ મટી જાય ખરું ને માર છોડીને? 1000% થઈ જશે ખાલી તમે થોડી ચા બનાવી દો બેન મારા માટે અને તમે 12,000 રૂપિયા તૈયાર કરો હું તમારી વિધિ કરું હા. કાલ સવાર પડતા પડતા તમારું કામ જુઓ તમારા ઘરમાં બધી તમને શાંતિ થઈ જશે અને બધાને ધીમે ધીમે હરખું થઈ જશે એવું હા સાચું ના 1000%. આ 12,000 રૂપિયા કે તો થોડું ખર્ચું કરે
હા? એ થોડું ખરખું રાખો કે માતાજીને કહો ને બાબા 12,000 રૂપિયા મને તો એ જ હુજ નહીં પડતી. 11,000 રૂપિયા તો એમને આલવાના જ છે ને 12,000 બીજા પા. હું કહું ભુવાજી 12,000 થી કઈ ઓછું નહીં થાય? 12,000 થી નહીં થાય, કારણ કે અહીંયા આવવાનો ચાર્જ જ કારણ કે મારે હમણાં 11,000 છોડીની તબિયત ખરાબ હોય ને ઘરમાં મારો ધંધો હમણાં હરખો ચાલતો નહીં બીજું કોઈ. અમારા શું આ સોડીના ખર્ચા તમે જોયું હોય તો આમથી આમ લઈ જઈને થાકી તો પછી એક કામ કરો તો પછી તમે બીજે ક્યાંક કરાવી લો તમારું કામ. બાકી ના ના સારું હેડો 12,000 તમતા હાલશું તમને. કેટલા દાડા હરખું થઈ જશે મને જોઈને કહી દો. હું તો કાલ સવારે જ કહું, પણ તમારે 4-5 દિવસની અંદર બધું રાબેતા મુજબ થઈ જશે. થઈ જાય ને કમ્પ્લીટ? એકદમ કમ્પ્લીટ થઈ જશે. લાવ તો હેડો. તમારે આ વિધિ કરાવી જરૂરી, ફરજિયાત આ વિધિ હા તો વિધિ કરાવી દઈશું અમે. તો અમે કરાવી વિધિ કરાવી દઈશું હે આપણે. હા મને એક દોડ આલ દો. વિધિ કરતા જો લો હરખું તાણે થતું એ હોય આ તો પેલું વેણ જોઈ લો. વેણ 2-4 નો ના વધારો નહીં. આવ્યો વધાવો આવે ભુવાજી નહીં થાય કે શું? ખાવું બરાબર નહીં એટલે હું કમ્પ્લીટ હે. બરાબર જ છે જોઈ લો. પણ તમે 2, 2, 4, 2, 100, 2, 10, 12, 14 ને 16. થઈ ગયો ને? 16 આવ્યા ભાઈ. આયા, લા, એ તણા બાજુ એ આ વધાવો જ છે. હરખા ગણજે ભઈ. વધાવો થાય એ રીતે જ ગણજો. હા, થઈ ગયો ભાઈ 13. ભાઈ. 13, આ 3, તો 3, તેરે 6, તારજો તાર બીજું શું હા, કહીએ? લાવ હેડો તાણ. હવે 13,000 13. ચંદનભાઈ હાલ દો તમે મને. 13,000? હમણાં 12,000 કીધા ને તાર 13,000? છેલ્લે કણ ના આવી. 13,000 ને એટલે એટલે હવે- 1000 રૂપિયા હવે આ હું તો ભુવા તેરે આયા તો પાછા. હારું ને 51 માં કણ નહીં આવે નકર તમે 51,000 ના, માંગત ના, અમારી એટલા જોડે. બધા ના હોય. આ તો સકનના પૈસા સમજો તમે જો. હારું વાંધો નહીં એ તો હું આલે પૈસા તો હું આલ્યો પણ પેલા મારી દીકરી હરખું થઈ જાય પછી પૈસા આલ્યો. થઈ જાય હો ને 100% થઈ જાય. તમારે એ કઈ દવાખાને સારું. બવાખાને જવાની જરૂર નહીં. વાંધો કોઈ નહીં. દવાખાના નહીં ફરવાના તમારે. હું બેઠો હું ને તમ તાર. એવું એમ ને? હું આ વિધિ કરે ને એટલે તમારે જિંદગીમાં કોઈ દાડો દવાખાને નહીં જવું પડે. બસ અમારે એવું કરી આલો હે. તમારી માનતા માની હા બસ બસ આપણે મા ઉપર વિશ્વાસ રાખીએ થઈ હા ગયું બસ. હો હાલ હેડો તાણ હું જઉં હો. એ હા પેલા ચા પીતા જાવ ચા બને. ના હવે ચા નહીં, હવે મારો ટાઈમ થઈ ગયો. ના ના ચા એવું ચા પીને જાવ હું ના, કહું ના, સાચું ચા કહું. મેલાય ને ના હવે નહીં, હું જઉં. એવું હે? હો, હો. હા તો ભુવાજી જો કાલ સવારથી મારી દીકરી સારું થઈ જાય તો હું તમારા પારે આવી થઈ ગયું. 13,000 એ અને બીજા તમારા 11,000 તમને ના પહેરાવણી. પારે નહીં, અત્યારે હાલ આવવા પડે 13,000. તો અત્યારે હાલ તો મારી જોડે નહીં ફોન પે કરી દઉં હાવ કર દો મારો ઓનલાઈન ચાલ આ- હાલ જ કર દો. પાયલ મારો ફોન લાવજો. ચા મૂકી છો જાય ને હું તમે હા ચા ભુવાજી ના પાડે ના, હવે ભુવાજી. ચા નહીં પીજો ચંદનભાઈ. હા મારા અહીંયા હું આમ તો કોઈના ઘેર જતો નહીં, પણ આ તો તમારે ઘેર આવ્યો એટલે એના 11,000 હા અને 12,000 આવી રહ્યા 12-13,000 બરાબર. હા. અને 2,000 આવા જવાના મારા પેટ્રોલ ના નીના કરીને તમે મને આપી દો બરાબર. એટલે પેટ્રોલ નું ભાડું આલવું આ પડશે. બધું આપવું પડે ભુવાજી. કાઠું તો ભુવાજીને બધું હશે આપવું પડે. ધરાલો કોઈ વાંધો નહીં તમારું દુઃખ નહીં નીકળતું સામે આવડું દુઃખ મોટું. લઈ જાય પડે આપણું. અમારા ખાતામાં તો નાખી દઉં ચિંતા ના કરો. જોઈ લો ભુવાજી આઈ ગયા હાવ તમે કર્યા એટલે આવી જ ગયા છે ને. કઈ વાંધો આઈ ગયા ને નહીં. સરસ સરસ. લે હાલો, જય માતાજી હા, જાય. હો આવજો. સુખી રહો. જય માતાજી. હા કાલે પગે લાગણો લાવો લાવ. જય માતાજી. લે ભુવાજી અરે હવે કાલ સવારથી ને જય કોબરા જેવું જાય. બસ. ચાલ. એ માં એ ભુવાજી જાય. જય માતાજી હો ભુવાજી. આવો. એ ભુવાજી તો ચા મુકાઈને ચા પીવાય ના રહ્યા તમે જોયું ઓ ને? હા અને મને જો એ ને આઠ આમ ઉતાવળ કરી. મને સારું એ જ મને બુજ તો ના બેઠી પડે છે, અહીંયા મારે ઘડીક સાંભળવું હતું તો કે ચા મૂકો એમ કરીને મારે ચા મૂકવા અને ઉતાર કરીને જતા રહ્યા. પણ જેવા ચા એ પૈસા- ઉતરી રહી મારે તો. હા? આ ભુવો પૈસાનો પૂજારી લાગ્યો પણ જેવા પૈસા એમના ખાતામાં જ્યાં ને તેવા તરત ઉભા થઈને નાખી ગયા. ફટ થઈને ઉભો થઈને નાઈ જોઈને થયું કે ભાઈ ચા બેહો. મેલાઈ છે ચા મેલાઈ છે ચા પીએ બેઠા જેટલું એ બહુ બેઠા તો હોય ને કે કાવ્યા એટલા લઈને જતા રહે રહ્યા. હશે હવે ભગવાન ભગવાન કરો બીજું શું આપણું દુઃખ આપડે હા બસ આપડે તો છોડીને મટી જાય ને કાલ એક દાડાને ઓડો આલ્યો એમને એક દાડામાં છોડીને મટી જાય મટી જશે એવું કીધું. તો એક છોકરી મટી જાય આપડે તાવ પણ એના વિશેષ આપડે શું જોવો બીજું ભલે ને જે પૈસા તો કાલ કમાઈ લઈશું હું આ. બરાબર પણ છોકરી મટી જાય ને આપણે પણ ઘડીકમાં કે પણ આને ભુવાજી મારે પેલા ચા પીવાય- આના 11 મૂકો. હા, લે. એ જબરું કર્યું એમને ઉતાર આ કે ચા- આમાં તો 11 ની જ ખબર હતી આ બીજું બધું તો વધારાનું ના હોય. વધારાનું શું કરવા તમે તને એમ નહીં લેવા હું જો હવે જશે એમની રીતે ગાડી લઈને તો એ આયા જ તા પણ લેવા હું જો તો એમને તે ઘરે તમે શું વડો તો આવું પહેલા પૂછી જોતું ને કે આમ ટોટલ કેટલું થશે આપણે તો ટોટલ 11,000 જ લાગ્યા હતા ને. સાચી વાત 11,000 તો ભાઈ આ તો છે. 31,000 પહોંચે 31,000 પહોંચ્યું. ઓહ, આ તો હોય ના હોય તો ચાલ લેવા જવાના રૂપિયા આ તો હતા બચારા ગરીબ માણસ આવડી ધૂતાઈ જાય ને મરી જાય ને એવું આ થાય ને. એવું જ છે. કોઈ મટી જાય ને એના વિશે ચાલો. કોણ હજુ છે ભુવાજી જ નહીં ને પા
ભુવાજીઓ કરીને જતા રહ્યા શું આવે પપ્પા અલ્યા હાય હા પપ્પા અલ્યા પપ્પા તમે હા તમે કાલ આવવાના હતા ને? બસ મારું કામ અને આ શું છે બધું આ હા અલ્યા પપ્પા ભુવાજીને બોલાયા હતા કાવ્યા બહુ માદી થઈ ગઈ તમે હતા અને કાવ્યા એટલી માદી થઈ ગઈ તો કોઈ કહેવાની વાત નહીં એનું મોઢું વરે નહીં તાવ એટલો વોમિટ એટલી એટલે એને તાવ ને શરદી ને ઉધરસ ને એવું બહુ છેલ્લા 3-4 દાડા આવતું હતું તો મને એમ થયું કે લાવ કોક ભુવાજી જોડે જોર આવીએ હા તે ભુવાજીને બોલાયા હતા અરે પણ તને ખબર પડે છે કે નહીં એમાં શું બાપા ખબર પડવાનું હોય ભુવાને બોલાયા હતા ભુવાએ મસ્ત એને જોયું બધું અને કીધું એક દાડામાં તાવ મટી જશે એવું કીધું અરે કેમ તારું મગજ છે કે નહીં મને એ ખબર નથી પડતી તાવ આવ્યો હોય છોકરું બીમાર પડ્યું હોય તો એને દવાખાને લઈ જવાનું હોય એમાં કઈ ફૂવાની જરૂર હોય પણ મને એમ કે ભુવાજી મટી જાય તો સારું આ મમ્મીએ મીઠું ઉતાર્યું હતું ને તે મટી ગયું હતું તો પાણી પેલા મને આ પાણી પાણી પીવો આ પાણી પેલા મને બહારથી આયા આ પેલા વાત સાંભળવા દે એમને એમ રહેવા દે હા ભલે પડી તમે આ કઈ સદીમાં જીવો છો આ 21મી સદી ચાલે છે આધુનિક યુગ છે અત્યારે અને માણસ કેટલી પ્રગતિ કરી રહ્યો છે ત્યારે તમે તો 16મી 17મી સદીમાં જીવતા હોય એવું મને દેખાઈ રહ્યું છે આ છે મારા ઘરના સંસ્કારો હું આટલો ભણેલો ગણેલો વ્યક્તિ અને તમે આ ભુવામાન આ બધું શું છે મને ખબર પડતી નથી તમારી આ પણ મને એવું થયું કે જોડાઈ લઈએ તો કઈ ઘરમાં દુઃખ બુખ તો રહે નહીં અરે દુઃખ કઈ ના હોય દુઃખ તમારું થઈ ગયું છે મને એવું લાગે છે શું ભુવાજી કેમ એટલે શું કર્યું ભુવાજીએ પછી આને ઇન્જેક્શન આપ્યું આને દવા આપી શું ના કર્યું ના બાપા ભુવાજી થોડી દવા આલે થોડા ડોક્ટર તો હતા ભુવાજી કરે શું બીજું શું એમને કરે? તો આ કલમ નાખી હા અને પિતૃનું દુઃખ કર્યું બધું કઈ ગયા અમને તો જો ભાઈ મારા કોઈ પિતૃ નડતા નહીં ને કોઈ પણ મેં એમને એ પિતૃ જ કીધું કોઈ પણ પિતૃ એના દીકરાને નડે નહીં બરાબર અને એવા કોઈ પિતૃ ગાંડા ના હોય કે એના દીકરાના ઘરમાં દુઃખ ના કરે શા માટે પિતૃઓ દુઃખ ના કરે દીકરાના ઘરમાં અને દીકરી છોકરું કા અત્યારે જો સીઝન બદલાતી છે એટલે છોકરું બીમાર થાય તો એને દવાખાને લઈ જવાનું હોય દવા કરાવવાની હોય એમાં થોડા ફુવા અને એને બોલાવવાના શું એમને શું આપ્યું તમે એ લોકોએ એને શું આપ્યું ચાર્જ 31,000 31,000 હા બોલો ઓહો હો 31,000 લઈ જાય કેમ છે ને અમારે 11,000 ની વાત થઈ હતી હા પણ હવે એ કે પેલા મારે નિવેદના જોશે ને નિવેદના જોશે ને પિતૃનું કંઈક તમારે આ જો પેટ્રોલ ના ગણાય આને કઈ એટલો બધો તો તાવે નથી એ તો કાલ મમ્મીએ મીઠું ઉતાર્યું હતું અરે પણ તાવ આવ્યો હોય તો આજ સવારે એને દવાખાને લઈ જવાય મીઠું ઉતાર્યું અને જો સાંભળ માતાજી સાચા માતાજીને હું માનું છું દેવને માનું છું ભગવાનને માનું છું પણ આ બધા આ ભુવા અને આ બધી લાઈનમાં મને રસ નથી હું આમાં કઈ માનતો નથી તમે આ ખોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણય મને ગમતો નથી અને તમે મારી જો એકાદ દિવસ રાહ જોઈ હોત તો હું આ બધું ના થવા દે હું આને દવાખાને લઈ જાત આ બધું કરવાની ક્યાં જરૂર છે હસેડો હવે જે થઈ ગયું હવે ભૂલ થઈ ગઈ બીજું શું હવે હા. અમને આવી કભૂતી હુજી તે અમે આ ભુવાજીને બોલાય હજી પણ તને કહું છું કે માતાજી સાચા માતાજીમાં હું પણ માનું છું ભગવાનને માનું છું દેવને માનું છું અને ભુવા જે હોય એ મને આ લાઈન યોગ્ય નથી લાગતી હા બધાય ભુવા ખોટા હોય એવું પણ નથી હોતું કોઈ ભુવા સાચા પણ હોય પણ જે પૈસા લઈને કામ કરે ને ચંદન એ ભુવા ઉપર મને સજે વિશ્વાસ નથી ભુવાને શા માટે એને જો ભગવાને માતાજી એને શક્તિ આપી હોય તો એ પણ લોકોની સેવા કરે એના પૈસાની ક્યાં જરૂર હોય છે એટલે આ પૈસા લઈને આટલા મોટી રકમ તમારા પાસેથી લઈ ગયો મને તો એવું લાગે છે કે આ ભૂવો લે ભાગું હોય એ જ થયું છે અને જો આનાથી દીકરીઓ સાફ થઈ માટે ચા પીવાય ને ચા પીવાય ના રહે તો ના જ રહે પણ અને જો કદાચ હું વહેલા આવી ગયો હોત ને તો એ બધા પૈસા પણ હું પાછા અપાવત એનાનું હાથ સારી બહાર કાઢે થઈ ગયું બીજું શું કરીએ કહો અને હવે આને છે ને હમણાં દવાખાને લઈ જાઓ આવામાં કઈ માનવા નથી આને દવા કરાવો હા તો ભાઈ હવે અમે એને દવા કરાવીએ વાત. આ આધુનિક જમાનો છે તમે શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા ના રાખશો હવે તમે એક તમારી જોડે એક વસ્તુ શીખ્યા અમે કે શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા ના રાખો હા હા અમે અંધશ્રદ્ધા રાખી તમે 31 ડૂબ્યા બસ હવે અમે ડૂબ્યા એવા અમે બીજા નહીં ડૂબવા દઈએ હા બસ બસ બરાબર લે. હેલો નમસ્તે સત શ્રી અકાલ આદાબ કેમ છો હું છું ચંદન લીંબાચિયા કાવ્યના પંદર બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે મિત્રો આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા
મિત્રો, આ વિડીયોના માધ્યમથી અમે સમાજને એ સંદેશ આપીએ છીએ કે ખોટી અંધશ્રદ્ધામાં ના ભરાશો. અને નથી અમે કોઈ ભુવાજીનો વિરોધ કરતા કે નથી કોઈ માતાજીનો વિરોધ કરતા. અમે ખાલી ને ખાલી એક અંધશ્રદ્ધા ઉપર જતી વાસ્તવિકતાને રોકવા માંગીએ છીએ. બસ એટલે આવું કોઈ પરિવારની અંદર કોઈ આવી કોઈ વસ્તુ બની હોય તો દુવા અને દવા બંને કામ કરે છે. દુવાની સાથે દવા પણ જરૂરી છે, એટલે ડોક્ટર પણ જરૂરી છે. બસ સૌ સાથે રહો, હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.